એટલે પછી એ પણ જોયું ઘર જમાઈ બરોબર છે એટલે હાર પહેરાવી દીધો. ઘણા ઘણા કારણ છે. લક્ષ્મીજીએ હાર પહેરાવ્યો, અનેક કારણ છે. લક્ષ્મીજી પ્રગટ થયા ત્યારે કમળની માળા છે, કમળની માળા હાથમાં લઈને પ્રગટ થયા છે. અને વિષ્ણુ ભગવાનનું જે સ્વરૂપ છે એમાં ભગવાનના સર્વાંગી અંગ છે એ કમળ છે. ભગવાનનું આંખ છે એ કમળ જેવી છે, ભગવાનની નાભી છે એ કમળ જેવી છે, ભગવાનના એ ગળામાં કમળની માળા રહેલી છે. લક્ષ્મીજીએ કીધું કે મારા પાસે જે છે એ ગ્રાહ્ય છે, આને જોઈ છે એટલે આ બરોબર છે. એટલે પણ લક્ષ્મીજીએ કમળની માળા પહેરાવેલી છે. આ લક્ષ્મીજીનો સ્વયંવર થયો. લક્ષ્મી પેલા ખાલી નારાયણ હતા, લક્ષ્મીજી જેવો હાર પહેરાવ્યો એવા લક્ષ્મી નારાયણ થઈ ગયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને હવે સમુદ્ર મંથન આગળ વધ્યું છે અને હવે અમૃત પ્રગટ થયું. ભગવાન ધન્વંતરી ભગવાન અમૃત કળશ લઈ અને પ્રગટ થયા છે. અને જ્યાં અમૃત નીકળ્યું ત્યાં તો બધું એક કોર દોડા દોડી, મારે જોઈ દૈત્ય એમ કે મારે પી જવું છે, દેવતાઓ એમ કીધું. આ ક્યાંક સમુદ્ર મંથન માંથી નીકળેલું અમૃત ઢોરાઈ ન જાય એના માટે ભગવાને આ અમૃત માટે આ ત્રીજો અવતાર ધારણ કર્યો છે અને એ અવતાર છે મોહિની અવતાર. બોલો મોહિની નારાયણ ભગવાન કી. મોહિની અવતાર ધારણ કર્યો ભગવાને. બંનેને બેહાડ્યા છે, દેવતાઓને બેહાડ્યા, દૈત્યોને બેહાડ્યા છે. હાલો હું તમને અમૃત પાઉં છું, તમે બધા બેજા. પછી દૈત્ય પાસે જઈ ભગવાન મોહિની અવતાર છે ને, દૈત્યને કે જો આ અમૃત કેવું હોય ખબર છે? તો કેવું? છાસ જેવું. તો કે હેમજા નહીં, તો કે છાસ જેવું હોય. છાસમાં આસ છે ને એ ઉપર હોય અને માલ હોય ને એ બધો નીચે હોય. તો અમૃતમાં એવું છે, પાણી છે ને એ ઉપર હોય અને હાચો ઘટ છે ને એ નીચે હોય. જો દૈત્ય તમને વાંધો ન હોય ને તો પેલા આ બધા દેવતાઓને પાઈ દઉં પાણી ઉપરનું, અને પછી જે હારો માલ તમને પાઉં. પણ ઓલો વિશ્વ મોહિનીનો અવતાર ને એટલે દૈત્ય બધા રૂપમાં ફસાણા. હા તમે કયો એમ, તમે સાચા જ છો. એટલે પછી ઓલા લાઈનમાં એમને રહી ગયા અને આ ભગવાન નારાયણ બધાને આમ ઘટ અમૃત પીવડા લઈ ગયા. એમાંથી એક ઊભો થયો એ કે આ કઈક આમાં કઈક ગોટો છે અને ઈ છે રાહુ. રાહુ ઊભો થયો. આ જગતમાં બધા ગ્રહ સીધા હાલે અને ઊંધો હાલે એને રાહુ કહેવાય. જો 9 ગ્રહમાં બધા ગ્રહ સીધા ચાલે અને રાહુ ઊંધો ચાલે. જ્યોતિષનો એક નિયમ છે કે જ્યારે બધા સીધા ચાલતા હોય અને એક ઊંધો હાલે એને રાહુ કહેવાય. તમે અમને કંકોત્રી મોડી મોકલી, હવે હું નહીં આવું લ્યો. આ રાહુ એ વચ્ચે બેહી ગયો, રૂપ બદલીને દેવતાઓનું રૂપ બદલી અને એ રાહુ વચ્ચે બેહી ગયો. આમ પાતા આમ પીવા લાગ્યો. પીધું તે થોડુંક મુખમાં થોડુંક ધડમાં, ત્યાં સૂર્યનારાયણને બાજુમાં ખબર પડી, કારણ કે સૂર્ય અને ચંદ્રની બાજુમાં બેઠો તો રાહુ. સૂર્યને ખબર પડી કે આ તો દૈત્ય છે, રૂપ બદલીને આવ્યું છે. ભગવાન નારાયણે સુદર્શન વડે એનું મસ્તક છેદન કરી નાખ્યું. પણ અમૃત બે બાજુ હતું, મુખમાંય હતું અને ધડમાં, એટલે બંને અલગ થઈ ગયા પણ બંને સજીવન રહ્યા, બંને જીવતા રહ્યા. એ મુખ છે રાહુ છે અને ધડ છે કેતુ છે, એ બંને જીવે છે. પછી એ ઓલું દર્શન ભગવાને હલાવ્યું ને પછી એમાંથી લોહીની ધારા, રક્ત નીકળ્યું અને રક્ત ગયું પૃથ્વીમાં, અને પૃથ્વીમાં જે કઈ રક્ત થયું એમાંથી ઔષધિઓ પ્રગટ થઈ. બે જે રક્ત થયું ને એમાં 2 ઔષધિ પ્રગટ થઈ, એટલે કે 2 આપણા રસોડામાં જે હોય ને એ પ્રગટ થયું, અને એ છે લસણ અને ડુંગળી. આપણે કહો કેમ કે લસણ ડુંગળી ન ખાવા, પણ આપણે ખબર જ નથી શું કામ ખાવા નહીં. આપણે ત્યાં નિષેધ શું કામ છે? તો કોઈ પ્રશ્ન કરે કે શું કામ ન ખાવ, તો ઈ ખબર નહીં, ન ખવાય, બિલકુલ નહીં. અમારા મહારાજે ના પાડી છે. શું કામ ન ખવાય?
એનું એકમાત્ર કારણ છે કે આ દૈત્યના લોહીમાંથી પ્રગટ થયેલું છે. એટલે દેવતાઓને ધરાવવાની મનાઈ છે. ભગવાનને લસણ ડુંગળી નથી ધરાવતા એનું કારણ દૈત્યનો રક્ત છે એની અંદર, દૈત્યનું લોહી છે એટલે ના પાડે. પણ તમે એમ કહો છે કે જો એમ કહો તો પછી આયુર્વેદિકમાં જાઉં તો ડોક્ટર એમ કહે હૃદયની બીમારી છે તો રોજ સવારે નૈના કોઠે લસણ પીવો, લસણનો પેસ્ટ આવે, લસણ ખાવ. તો આયુર્વેદ વેદ તો બેય છે, ઋગ્વેદે વેદ છે, આયુર્વેદી વેદ છે. તો એક વેદમાં હા પાડી, એક વેદમાં ના પાડી, કન્ફ્યુઝન શું કામ એવું કીધું? આયુર્વેદે શું કામ સ્વીકાર કર્યો? આયુર્વેદિકે લસણ અને ડુંગળીનો સ્વીકાર કર્યો છે. આયુર્વેદે લસણ અને ડુંગળીનો સ્વીકાર કર્યો છે કે આ એને ખાવાનું. કેમ? એ માને છે કે આમાં દૈત્યનું છે લોહી, એ માને છે. પણ એ ભૂલતા નહીં. આયુર્વેદિક એમ પણ કહે છે કે જ્યારે લોહી નીકળ્યું ને તે પહેલા તો ભગવાને એને અમૃત પાઈ દીધું હતું, એટલે કે જે લોહીમાં અમૃત ભળી ગયું હતું અને એમાંથી જ પ્રગટ થયા છે લસણ ડુંગળી. એટલે આયુર્વેદિક એનો એની અંદર અમૃત છે, એટલે આયુર્વેદિક એનો સ્વીકાર કર્યો.